તો દોસ્તો આજ સવારમાં હું નીકળી ગયો ખેતર બાજુની સાઈડ, કારણ કે ખેતરમાં પપ્પા ચલાવતા હતા હળ, અને વરસાદ આવવાના કારણે વરસાદમાં હળ ચાલે એવું હતું નહીં, એટલે મને બોલાવી દીધો ખેતરમાં જવું તો અહીં ખેતરનો નજારો કંઈક આવો છે અમારે, કારણ કે મકાઈ નાની છે ને મકાઈ 1 મહિનો ઓલરેડી લેટ. ખેતરમાં જઈને જોયું તો પપ્પા આગળ હતા નહીં. પપ્પા બળદ મૂકીને ઘરે જતા રહ્યા હતા અને મને ઓર્ડર આપી દીધો હતો કે તું બળદ લઈને ઘરે આવી જજે. એટલે પછી આપણે લઈ જવાના હતા બળદ, એટલે અહીંયાથી બાંધેલા આપણે છોડ્યા અને લઈને ઘરે. પછી ઘરે જઈને બેઠો એટલામાં તો વિસુ આવી ગઈ. વિસુ બિલકુલ રેડી હતી, તો મેં પૂછ્યું વિસુને કે વિસુ ક્યાં જવું છે, તો વિસુ આંગળી બતાવીને કહી રહી છે કે હું મારા ઘરે જવાની છું. તો મેં કીધું કે ક્યારે જાય છે, તો થોડી વારમાં તૈયાર થઈને તો નીકળી પણ ગયા. તો આપણે ટાટા અને બાય બાય કરીને એમને વિદાય કર્યા. આ બળદ પાછો આપણો મિત્ર છે, એટલે બળદને પૂછ્યું કે કઈ તકલીફ છે. બળદ કહે છે કે ના કોઈ તકલીફ નથી. તો મેં કીધું ચલો. પણ વરસાદ પડે ત્યારે આગળ પાણી ભરાઈ જાય છે અને કિચડ બહુ. સોલ્યુશન માટે આપણે લાવવાની છે રેતી મતલબ કે રેતીનું જે બી સોળિયું બચ્યું છે એ લાવીને નાખવાનું છે અને પૂર્ણ કરવાની છે, એટલે બધું પાણી તો કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, પણ બહુ બધા થાકી ગયા છે, ગરમી છૂટી ગઈ છે ભાઈ. બાકી કામ આપણું બિલકુલ ડન. થોડી વારમાં જગુબેનનો આદેશ આવ્યો કે આપણે કઈ છગડો કે રિક્ષા મળતી નથી, તો તમે મને છોડી જાઓ કિલિયા ભેજ સુધી. તો મેં નીકળી ગયો એને છોડવા માટે કિલિયા ભેજ. આગળ બિલકુલ રસ્તો સૂનો છે અને આજુબાજુ ડુંગર છે અને મસ્ત મજાનો વ્યૂ છે. નવા બ્રિજનું કામ હમણાં જ પૂરું થયું હતું ને ફરી એ લોકોએ ચાલુ કરી નાખ્યું. શું પ્રોબ્લેમ છે આપણને કઈ ખબર નથી. ઉપરવાસમાં વરસાદ ફૂલ પડ્યો હતો એવું લાગ્યું હતું, એટલે હું આવી ગયો નથી દેવા, પણ આવીને પોપટ થઈ ગયો આપણો. ઘણા દિવસ પછી હું આજે ડેમને જોવા માટે આવ્યો છું. ગયા તો આ લોકો મને ધમકી આપતા હતા. અને આગળ પલનો એક નજારો લીધો, 1 નંબર વ્યૂ લાગે છે અને હું પહેલી વાર આગળ આવ્યો. તો આ ગંદા પાણીમાં નાતા હતા. તો પૂરો વિડીયો યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે અને લાઈક, શેર ને ફોલો અને સબસ્ક્રાઇબ કરી નાખો તો.